નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર ડાયરી અને અમારી વિશેષ રજૂઆત સાથે હું છું માનસી. શ્રદ્ધા, સંકલ્પ અને માતા ગૌરીની આરાધના. કુંવારી કન્યાઓ માટે વિશેષ મહત્વ ધરાવતું ગૌરી વ્રત કે જેને ગુજરાતમાં મોડકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ આખરે ગૌરી વ્રત છે તેની શરૂઆત ક્યારે થઈ? કન્યાઓ છે તે આ વ્રત શા માટે કરે છે? 5 દિવસ સુધી કયા નિયમોનું પાલન કરવામાં આવે છે? અને ગૌરી વ્રતમાં જવારા પૂજવાનું શું મહત્વ છે? આજે આપણા વિશેષ કાર્યક્રમમાં હર્ષલભાઈ શાસ્ત્રી અમારી સાથે જોડાયા છે. હર્ષલભાઈ શાસ્ત્રી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. ધન્યવાદ. હર્ષલભાઈ, ગૌરી વ્રત, જે નાની કુંવાસીઓ છે જે આ વ્રત કરી રહી છે, તો ગૌરી વ્રત વિશે અમને થોડું જણાવો. સર્વપ્રથમ તો દરેક વ્રત આપણે વાત કરીએ ને માનસીબેન, તો એનું કારણ જ એ છે કે શ્રદ્ધાથી લઈ અને સૌભાગ્ય સુધી, શ્રદ્ધાથી આરંભ કરી અને મારીને તમારું જે સૌભાગ્ય છે એ સૌભાગ્ય સુધી આપણે પ્રાપ્ત થવા માટે થઈ, એ સૌભાગ્ય સુધી પહોંચવા માટેનું જે કાંઈ કાર્ય છે એને આપણે વ્રત તરીકે ઓળખીએ છીએ. અને એટલા માટે વાત કરીએ આપણે ગૌરી વ્રતની, તો આપણે ત્યાં શાસ્ત્રમાં ઘણા બધા ગીતો પણ બતાવવામાં આવ્યા છે. અને એવું કહેવાય છે કે ગોરમાને 5 આંગળીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ. ગોરમાને 5 આંગળીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ. પણ આ નાગલા શું છે, એ શા માટે ઓછા પડ્યા? અને એના માટે જ આજે સમાચાર ડાયરીના માધ્યમ દ્વારા જો આપણે વાત કરીએ તો આપણે ત્યાં વ્રતની શરૂઆત અષાઢ મહિનાનો પ્રારંભ થાય ને એની સાથે જ થઈ જાય છે. અને સર્વપ્રથમ એ વ્રતની શરૂઆત જો થતી હોય તો એ ગૌરી વ્રતથી થાય છે. જેમ આપણે આગળ કહ્યું એ પ્રમાણે કે જેને આપણે ગોરો તરીકે ઓળખીએ છીએ. ગોરોથી આગળ જઈએ તો આપણે એને મોળાકત તરીકે પણ ઓળખીએ છીએ. અને એનાથી પણ આપણે આગળ જઈએ મિત્રો તો એને અણુલા વ્રત તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આપણે ત્યાં વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર વિશેષ આપણે ત્યાં લક્ષ્મીને, સ્ત્રી તત્વને વધારે મહાનતા અર્પણ કરવામાં આવેલી છે. અને એટલા માટે થઈને જ દરેક વ્રતો હોય, દરેક તહેવાર હોય કે દરેક ઉત્સવ હોય, એની અંદર આપણે ત્યાં સ્ત્રીને અગ્રિમતા સ્થાન અર્પણ કરવામાં આવ્યું છે. અને એ વાત કરીએ આપણે ગૌરી વ્રતના મહત્વ વિશે, તો એવું કહેવાય કે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી, એટલે કે આપણે ત્યાં દેવપોઢી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ આજના દિવસે પોતે શયન કરે છે અને 4 માસ સુધી એ પોતે શયન કરે છે. અને કારતક શુક્લ એકાદશીના દિવસે એ દેવ ઉઠે એટલે કે દેવ જાગૃત થાય છે, જેને આપણે દેવ ઉઠી એકાદશી કહીએ છીએ. તો આ ચતુર્માસ દરમિયાન કંઈ કેટલાય આપણી સંસ્કૃતિની અંદર વ્રતો, તહેવારો અને ઉત્સવો આવે છે. અને આ ઉત્સવોની શરૂઆત જ આ ગૌરી વ્રત એટલે કે ગોરોથી થાય છે, જેની અંદર નાની નાની બાળાઓ, આમ તો વિશેષ પ્રમાણ 5 વર્ષથી લઈ અને 14 કે 16 વર્ષની કન્યા સુધીનું આપણે ત્યાં પ્રમાણ બતાવવામાં આવ્યું છે. જે કુંવારી કન્યાઓ છે એ ભગવાન શિવ અને મા પાર્વતીનું ભજન કરે છે, એમનું અનુષ્ઠાન કરે છે. એક પ્રકારની આપણી સંસ્કૃતિની અંદર વાળવા માટેની પ્રક્રિયા છે. કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે વાગર્થા વિવસમ તૃપ્તો વાગર્થા પતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આમ તો આ શ્લોક મિત્રો જોવા જઈએ તો મા સરસ્વતીનો છે. એ સરસ્વતીના શ્લોકને આ ક્રમની અંદર એવું આવે છે કે જગત પિતરો વંદે, એટલા માટે થઈ અને આ જગતના મૂળ, જગતના આદિ જો કોઈ હોય તો મા ભગવતી, જનની મા પાર્વતી અને દેવાધિદેવ મહાદેવ. અને જેમ આપણે આપણી લોકવાયકા અને આપણી કહેવતો છે કે છોડ જેમ નાનો હોય અને નાનો રહેલો છોડ એને જે પ્રકારે તમે લાલન પાલન કરો, જે પ્રકારે તમે વાળો ને એ પ્રકારે એ છોડ છે વળી જાય છે. અને એ જ છોડ ધીરે 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 જ્યારે યુવાવસ્થાને પ્રાપ્ત કરે અને મોટું વૃક્ષ બની જાય અને પછી એ કદાચ અવળી દિશામાં એ વૃક્ષ વળ્યું હોય અને એને તમે સવળી દિશાની અંદર, સાચી દિશાની અંદર વાળવા માટે પ્રયત્ન કરશો ને તો એ વૃક્ષ તૂટી જશે. બસ એ જ ભાવ અહીંયા આપવામાં આવેલો છે કે નાની નાની બાળાઓ છે, નાની નાની દીકરીઓ છે, એ પૂર્વકાળની અંદર જેમ ભગવાન દેવાધિદેવ મહાદેવને પતિત્વ પ્રાપ્ત કરવા માટે થઈ એક સૌભાગ્યની રક્ષા
અને સૌભાગ્યને પ્રાપ્ત કરવા માટે થઈ અને એ સમયની અંદર મા ભગવતી પાર્વતીએ જે વ્રતનું આચરણ કર્યું હતું, જેને આપણે ગૌરી વ્રત તરીકે, મા પાર્વતીનું એક નામ છે ગૌરી, જી અને એ ગૌરી સ્વરૂપમાં મા ભગવતીએ ભગવાન શિવને પતિત્વ પ્રાપ્ત કરવા માટે થઈને આ વ્રતનું આચરણ એ અષાઢ શુક્લ એકાદશીએ આરંભ કરી અને એવું કહેવાય છે કે 5 દિવસ સુધી આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. જી અને એ અવસ્થા કઈ હતી તો કે બાલ્યાવસ્થા હતી, કુમારિકા અવસ્થા હતી. અને એટલા માટે થઈને જ આ પ્રમાણ આપવામાં આવ્યું છે કે નાની નાની કુંવારિકાઓ, નાની નાની ગોરો, એટલા માટે થઈને જ એનું નામ એક છે ગોરો. આપણે ત્યાં જવારા પૂજવાનો પણ એક વિશેષ મહિમા બતાવવામાં આવેલો છે. તો એ કન્યાઓ બધી ભેગી મળી સવારમાં ઉઠી પોતાની નિત્ય ક્રિયામાંથી પરવારી અને ખેતર ખેડવાની આખી પરંપરા છે. તો એ જ ભાવ એક છે કે આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર આ નાની નાની બાળાઓ જે આગળ જતા આપણા ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાની છે, તો એને જન્મતાની સાથે જ એ બાલ્યાવસ્થાથી જ એની અંદર એવા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે કે આગળ જતા એ કોઈ દાતા સુરવીર આ બધાને, કારણ કે ભારતનું ભવિષ્ય તો એના કુખની અંદર રહેલું છે. તો એ જ ભાવ અહીંયા ગૌરી વ્રતની અંદર, કારણ કે અત્યારના આધુનિક સમયની અંદર ઘણા બધા આવા પ્રશ્નો પણ કરે છે કે આવી નાની નાની બાળાઓને શું આ વ્રત કરવાથી શું ફળ મળે. એ ફળ મળે કે ન મળે ભાઈ, પણ એને ચોક્કસથી એ ભવિષ્ય માટેના સંસ્કારોનું સિંચન એ અત્યારથી આ ગૌરી વ્રતથી એને પ્રાપ્ત થાય છે. તો આ એક વિશેષ મહત્વ આજના સમયમાં આ ગૌરી વ્રતનું એ બતાવવામાં આવેલું છે. જી ચોક્કસથી શાસ્ત્રીજી. તો જે નાની બાળાઓ જ્યારે આટલા ઉત્સાહપૂર્વક જે વ્રત કરતી હોય છે, તો એ જે જવારા વાવવાની જે પ્રક્રિયા છે, એનું મહત્વ છે, એની પરંપરા વિશે અમને જણાવો. બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય માનસીબેન. આમ તો તમને નથી લાગતું અત્યારે આપણે જ્યાં જોઈએ ત્યાં ફ્લેટની અંદર જોઈએ, શેરી મહોલ્લાની અંદર જોઈએ, તો નાની નાની બાળાઓ આવા સમયની અંદર આમ હરખ કેલી થઈ તૈયાર થઈ અને આમ કેવી સુંદર લાગતી હોય. હાથની અંદર પૂજાની થાળી હોય, નાની નાની જવારા હોય. એના એવું કહેવાય છે કે 4-5 દિવસ અગાઉ, પહેલાં તો આપણી સંસ્કૃતિ ગ્રામ્ય સંસ્કૃતિ હતી, અને એ એકાદશીના અગાઉ 5 દિવસ ઘરની અંદર રહી અને સપ્તધાન્ય ઘઉં, ચોખા, મગ, જુવાર આ બધું ભેગું કરી અને જવારા વાવતી હતી. જુવાર અંદર પણ અર્પણ કરે, ત્યારબાદ જવ અર્પણ કરે, અને એનાથી ધીરે ધીરે જુવારા જે ઉત્પન્ન થાય. અને એ કાળની અંદર જેમાં ભગવતી ગૌરીએ પૂજા કરી હતી એ જ ભાવ એ અહીંયા એ જુવારાનો બતાવવામાં આવ્યો છે કે જેટલા જુવારા રૂડા અને સુંદર ઉત્પન્ન થાય છે ને, એ જ પ્રમાણે આગળ એનું જે વ્રત છે, એનું જે કૌમાર્યત્વ છે, એટલું આગળ જતા એટલું જ એ પ્રફુલ્લિત બનતું હોય છે. આવો એક પણ ભાવ બતાવવામાં આવ્યો છે. અને પૂર્વકાળની અંદર તો આપણી ગ્રામ્ય સંસ્કૃતિમાં જોવા જઈએ તો શેરીની અંદર રહેલી જે નાની નાની સખીઓ છે ને, એ બધી જ ભેગી મળી અને નદીએ નાહવા જાય. અને નદીએ નાહવા ગયા પછી ત્યાં જ આખી ખેતર ખેડવાની આખી પરંપરા છે. જે આગળ આપણે કહ્યું ને એ જ પ્રમાણે કે જે ગોરમાં છે એ જવારા વાવ્યા છે એની જ પૂજા બતાવવામાં આવી છે. ગોરમાનો વર કેસરીઓને નદીએ નાહવા જાય રે ગોરમાં, આવા તો આપણી સંસ્કૃતિની અંદર ગીતો બતાવવામાં આવ્યા છે. અને એ જ બાળાઓ બધી નાહ્યા પછી ત્યાં જ બાજુમાં રહેલી જગ્યાની અંદર એ પોતે ખેતર ખેડે છે. એ ખેતર ખેડ્યા પછી જવારાની પૂજા બતાવવામાં આવી છે કે એ જ જવારાની પૂજા એ પ્રત્યક્ષ ગૌરી પૂજાના સ્વરૂપે માનવામાં આવે છે. આપણે ત્યાં ઘણા બધા સંપ્રદાયોની અંદર પણ તમે જુઓ તો ઘણા બધા સંપ્રદાયોની અંદર પણ આ જ જવારાની પૂજા એ વધારે બતાવવામાં આવેલી છે. આગળ શ્રાવણ મહિનામાં વદ પક્ષની અંદર તીજરી આવે છે, તો તીજરીની પૂજાની અંદર પણ આ જ ગૌરીની પૂજાનું મહત્વ બતાવવામાં આવ્યું છે કે જે પૂર્વકાળની અંદર માં ગૌરીએ ભગવાન શિવને પતિત્વ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈને આ વ્રતનું આચરણ કર્યું હતું. એક અખંડ કૌમાર્યત્વને પ્રાપ્ત કરવા માટે થઈ અને આ વ્રતનું આચરણ કરવામાં આવેલું હતું. તો આપણી પાસે કદાચ કોઈ મૂર્તિ ન હોય, કોઈ સ્વરૂપ ન હોય, તો આ નાની નાની બાળાઓ એ 5 દિવસ સુધી આ જવારાની જ પૂજા કરે છે. ત્યાં કંકુ, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, અને આ 5 દિવસ સુધી એને રમવાનું, ભમવાનું, આ બધા પ્રમાણો આપણા વ્રતોની અંદર બતાવવામાં આવેલા છે. તો એ ભાવ છે કે કદાચ આપણી પાસે કોઈ સ્વરૂપ નથી, તો એ જવારાને પ્રત્યક્ષ ગૌરી સ્વરૂપે માની અને 5 દિવસ સુધી આ નાની નાની બાળાઓ એ પણ પોતાના ઉત્તમ ભવિષ્ય માટે થઈ અને આ વ્રતનું આચરણ અને અનુષ્ઠાન છે એ કરતા હોય છે.
જી ચોક્કસથી શાસ્ત્રીજી, જે પ્રમાણે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આધુનિક સમય છે, દિવસે ને દિવસે વધી રહ્યો છે, મોડર્ન લાઈફને લોકો જે છે ફોલો કરી રહ્યા છે, તો એમાં ને એમાં આપણો સનાતન ધર્મ ક્યાંક ને ક્યાંક વિસરાતો જાય છે. તો આપણો સનાતન ધર્મ આ વ્રત વિશે શું કહે છે, કે એના નિયમો શું છે, ખાવાની મર્યાદાઓ કઈ કઈ છે? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય કે આધુનિક સમયની અંદર આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુસરણ કરતા ગયા છીએ અને આપણી સંસ્કૃતિને એક બાજુ મૂકીએ છીએ. પરંતુ આપણે ત્યાં આ અષાઢ મહિનાના વ્રત તહેવારો ઉત્સવો પ્રારંભ થાય છે ને, એની સાથે સાથે એવું કહેવાય છે કે ચોમાસાનો સમય હોય છે અને ચતુર્માસનું પ્રમાણ એટલા માટે જ બતાવવામાં આવ્યું છે કે નાની નાની બાળાઓ વૈદિક અર્થ અનુસાર આપણે જોવા જઈએ, વૈજ્ઞાનિક કારણ પણ આપણે જો જોવા જઈએ તો આ નાની નાની બાળાઓને આપણે ત્યાં એટલા માટે એક ટાણું કરવાનું કીધું, એક વખત ભોજન કરવાનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. આમ તો એનાથી પણ આગળ એવું કીધું છે કે અણુલા વ્રત છે, એ મોળાકત, આનું નામ જ મોળાકત છે કે આ 5 દિવસ સુધી આ નાની નાની દીકરીઓ, આજથી કદાચ 15-20 વર્ષ પહેલાની સંસ્કૃતિને આપણે યાદ કરીએ તો આ બધું યાદ આવે આપણને. ગામડાની અંદર એ નાની નાની દીકરીઓ મોળું મોળું ખાવાનું હોય, કાજુ હોય, બદામ હોય, આવું બધું ખાતા હતા. આજે કદાચ ક્યાંક ને ક્યાંક આધુનિક યુગની અંદર આપણું એ ભોજન પણ બદલાવા લાગ્યું છે. બદામમાં ને કાજુમાંથી આપણે ન ખાવાની વસ્તુઓ ખાવા માંડ્યા છીએ. તો આ 5 દિવસ સુધી નાની નાની બાળાઓએ, એને ખ્યાલ નથી, એના વાલીઓએ જ એને કહેવાનું છે, કારણ કે એના વાલી જ એને આ વ્રત કરાવે છે. અને એ અત્યારે જેવું આ બાળકની અંદર, આ કુમારીની અંદર, આ કિશોરીની અંદર જે સંસ્કારનું સિંચન કરશે એ જ ભાવ આગળ જતાં ઉત્પન્ન થશે. ક્યાંક અત્યારે આપણે જ આપણા એટલા આધુનિક બનતા ગયા છીએ કે આપણે જ છોકરાઓને કહીએ કે બેટા ચાલશે, પરંતુ શક્ય હોય ને તો ભલે આપણે આધુનિક બનીએ, પણ વિચારોથી આજના સમયની સાથે આપણે આધુનિક બનીએ, પણ આપણી સંસ્કૃતિને આપણે કોઈ દિવસ એ ભૂલવી જોઈએ નહીં, આપણી સંસ્કૃતિને મૂકવી જોઈએ નહીં. કારણ કે આપણી એક જ સંસ્કૃતિ એવી છે, વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિ, જે વેદ અને વિજ્ઞાનને સાથે લઈને ચાલે છે. આ સમયની અંદર વૈજ્ઞાનિક પ્રક્રિયા વિશે જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે સૂર્યપ્રકાશ વર્ષા ઋતુના કારણે વરસાદ ઝરમર 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 વહેતો હોય છે અને એ વર્ષા ઋતુના કારણે થઈ સૂર્યનો પ્રકાશ ઓછો પડે છે અને સૂર્યપ્રકાશ ઓછો પડવાના કારણે થઈ આપણે વૃદ્ધોથી લઈ અને બાલ્યાવસ્થા સુધી જોવા જઈએ તો આપણા દરેકની પાચન ક્રિયા છે એ મંદ પડે છે. અને એ પાચન ક્રિયા મંદ પડે છે એટલા માટે થઈને આપણે ત્યાં એક ટાઈમ ભોજનનું બતાવવામાં આવ્યું કે ચતુર્માસ કરો, 4 મહિના એક ટાઈમ એક ટાણું ભોજન કરો. આની પાછળ કારણ પણ આ જ છે કે આ પંચતત્વથી બનેલું શરીર, અને સ્વાભાવિક રીતે કદાચ આપણે અનુભવ પણ કરીશું. ત્યારે જો વર્ષા ઋતુનો સમય ચાલે છે, બપોરના સમયે મિત્રો આપણે ભરપેટ ભોજન કર્યું હોય ને તો સાંજે પણ આપણને એમ લાગશે કે હજી બપોરે જે ભોજન કર્યા છે એ ભોજન આપણા ઉદરની અંદર હજી પચ્યું નથી એવું લાગે છે. એનું કારણ સૂર્યપ્રકાશ ઓછો છે અને એ સૂર્યપ્રકાશ ઓછો થવાના કારણે થઈ અને આપણું જઠરાગ્નિ છે એ મંદ પડે છે અને જઠરાગ્નિ મંદ પડવાના કારણે થઈ શરીરની અંદર, ઉદરની અંદર પાચનની પ્રક્રિયા ઓછી થાય છે અને એ પાચનની પ્રક્રિયા ઓછી થવાના કારણે થઈને જ અહીંયા આ 5 દિવસો મોળાકતમાં બતાવવામાં આવ્યા કે આ નાની નાની બાળાઓએ પણ, કારણ કે એવું કહેવાય છે કે 12 કે 15 વર્ષ સુધીના જે સંતાનો, જે છોકરાઓ કે દીકરીઓ હોય છે, એને કોઈ પણ વાતાવરણની અંદર રહેલું જે અસર કરે છે ને એ વાતાવરણની અસર એને સૌથી પહેલાં અસર કરતી હોય છે. અત્યારે આપણે સામાન્ય સમયમાં, આધુનિક અત્યારના વર્તમાન સમયમાં જોવા જઈએ તો ઘરે ઘરે નાના નાના બાળકોને શરદી, ઉધરસ કે તાવ હોય છે અને આપણે જઈએ ડૉક્ટર પાસે તો કહે કે વાયરલ, એક વાયરસનો અત્યારે ઉત્પન્ન થઈ છે, એક વાયરસ ઘરે ઘરે. તો એ ઋતુની અસર દરેકને આપણને અસર કરે છે અને એટલા માટે થઈને જ એવું કહેવાય છે કે આ દિવસો દરમિયાન કદાચ તમે મીઠા વગરનું ભોજન કરો છો તો એ પણ ભોજન આપણા દરેકને માટે તૃપ્તિકારક છે, એ પુણ્યકારક છે. એટલા માટે થઈને 5 દિવસ સુધી મીઠા વગરનું એટલે કે મોડું ભોજન કરવાનું પણ આપણે ત્યાં આ સમય દરમિયાન બતાવવામાં આવેલું છે. એટલે એને અણુલા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે અને એટલા માટે થઈને જ આ નાની નાની દીકરીઓને, બાળાઓને એક ટાઈમ ભોજન કરવાનું બતાવવામાં આવ્યું છે, અથવા તો મોળાકત કે અન્ન ગ્રહણ ન કરવું અને આ 5 દિવસ સુધી ભગવાન શિવ અને મા પાર્વતીનું ભજન કીર્તન કરવું, અનુષ્ઠાન કરવું અને એના દ્વારા આપણા ભવિષ્યનું જે સિંચન થાય, આપણા ભવિષ્યનું ઘડતર આ જ મોળાકત એટલે કે આ જ ગૌરી વ્રતથી આપણે પ્રારંભ
કરવાનો છે. જી હર્ષલભાઈ, ચોક્કસથી. તો આગળ આપણે વાત કરીએ કે ગૌરી વ્રત પહેલા શરૂ થાય છે, ત્યારબાદ જયા પાર્વતી વ્રત શરૂ થાય છે. તો આ બંને વચ્ચે તફાવત શું છે? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય બેન. જી અને આપણે વાત કરીએ કે શ્રદ્ધાથી સૌભાગ્ય સુધી, જી હે પછી એ નાની બાળિકા હોય, નાની કુંવારી દીકરી હોય કે સૌભાગ્યવતી સ્ત્રી હોય, જી વિશેષતઃ ઘણા લોકોને હજી ખ્યાલ નથી. હે ખરેખર જોવા જઈએ તો ગૌરી વ્રત છે 5 દિવસનું બતાવવામાં આવેલું છે, જ્યારે જયા પાર્વતીનું વ્રત છે એ વિશેષતઃ સૌભાગ્ય સ્ત્રીઓ માટે છે. જી અને એનું નામ જ છે જયા પાર્વતી વ્રત. જી હે કે જે તે સમયની અંદર માં પાર્વતીએ અને માં પાર્વતીની એક સખી હતી જયા, તો એણે ભગવાન શિવની પતિત્વ તરીકે તો પ્રાપ્તિ કરી, પણ પોતાના પતિનું આયુષ્ય અને આરોગ્ય પ્રબળ બને. જી કારણ કે પુરુષનું સૌભાગ્ય કોણ છે? તો કે એની સ્ત્રી એનું સૌભાગ્ય છે. સ્ત્રીનું સૌભાગ્ય કોણ છે? તો કે એનો પુરુષ એનું સૌભાગ્ય છે. અને આપણે ત્યાં એ પ્રમાણો બતાવવામાં આવ્યા છે કે દરેક વ્રત, તહેવારો અને ઉત્સવો જ્યારે સ્ત્રી કરે છે ને ત્યારે પહેલા જે માગે છે કે મારું સૌભાગ્ય અખંડ રાખજો. એટલા માટે માં પાર્વતી આગળ પણ એ પ્રાર્થના કરી છે કે તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. હે તને સાચવે સીતાપતિ અખંડ સૌભાગ્યવતી. તો અખંડ સૌભાગ્યવતીનો ભાવ એ આ જયા પાર્વતી વ્રતની અંદર બતાવવામાં આવ્યો છે. જ્યારે ગૌરી વ્રત એ નાની બાળાઓ 6 વર્ષથી લઈ અને 14 કે 16 વર્ષની કન્યાઓ સુધીનો વ્રતનું જે આચરણ છે એ 5 દિવસના વ્રતનું આચરણ એ આપણે ત્યાં ગૌરી વ્રત તરીકે, એટલે કે ગોરો અથવા તો મોળાકત અથવા તો અણુલા વ્રત તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ વ્રત જયા પાર્વતી કે સૌભાગ્યવતી સ્ત્રીઓ વિશેષતઃ પીપળાની પૂજા કરે છે, વડલાની પૂજા કરે છે, શિવ પાર્વતીની પૂજા કરે છે. અને એ શિવ પાર્વતીની પૂજા દ્વારા પોતાના પતિના ઉત્તમ આયુષ્ય અને આરોગ્યની કામના એ ભગવાન શિવ આગળ પ્રાપ્ત કરે છે. એ ભાવ કે જે તે કાળની અંદર જયા અને માં પાર્વતીએ આ વ્રતનું આચરણ કર્યું હતું, અનુષ્ઠાન કર્યું હતું અને ભગવાન શિવનું પતિત્વ તરીકે પ્રાપ્ત કર્યું હતું, એ જ ભાવ અહીંયા આ જયા પાર્વતી વ્રતની અંદર પણ બતાવવામાં એ આવેલો છે. અને નિયમો આપણે ત્યાં વ્રત શબ્દ જ્યારે આવે છે તો વ્રત શબ્દની સામાન્ય વ્યાખ્યા જે બતાવવામાં આવી છે કે જેની અંદર ચોક્કસ પ્રકારના નિયમોનું આચરણ કરવામાં આવે એનું નામ વ્રત. સામાન્ય દિવસોમાં આપણે 2 ટાઈમ 3 ટાઈમ ભોજન કરતા હોય, પણ જ્યારે કોઈ વિશેષ દિવસ હોય, માનો કે એકાદશી તો એકાદશીનું આપણે વ્રત કહીએ છીએ, શિવરાત્રિ તો શિવરાત્રિનું આપણે વ્રત કહીએ છીએ, રામનવમી તો રામનવમીનું આપણે વ્રત કહીએ છીએ. એ વિશેષ દિવસ છે તો જેની અંદર આપણે અમુક પ્રકારના નિયમો જે આપણી વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર મિત્રો નિયમો બતાવવામાં આવ્યા છે, એ વિશેષ પ્રકારના નિયમોનું આચરણ કરી અને આપણે દિવસને પસાર કરીએ છીએ એનું નામ વ્રત છે. અને એની અંદર મંત્ર મનનાત્રાયતે ઇતિ મંત્ર, જે તે દિવસની અંદર જે તે દેવતાઓનું કે દેવીનું વ્રત હોય તો એના મંત્રના જપનું ઉચ્ચારણ બતાવવામાં આવ્યું છે. અને એની સાથે સાથે જાગરણનું પણ એક વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આપણે ત્યાં પહેલાંના સમયની અંદર આપણે જોવા જઈએ ને તો આ જયા પાર્વતીનું જાગરણ હોય, આ ગોરોનું જાગરણ હોય, તો એની અંદર કેવો ભાવ બતાવવામાં આવતો હતો. એક સંયુક્ત પરિવારની ભાવના હતી. શેરી મહોલ્લા કે સોસાયટીની બધી બેની દીકરીઓ ભેગી મળી અને આખી રાત એ રમતી હતી. આજે ક્યાંક એ રમતો આજના આ આધુનિક સમયની અંદર જતી રહી છે. આપણી બધી રમતો એવી હતી, દરવાજાના બહારની રમતો હતી, ખુલ્લા મેદાનની રમતો હતી. આખી રાત બધા ભેગા મળી અને રમતા હતા, ભમતા હતા, જમતા હતા, ભાવ હતો. આજે આ જ રમતો આધુનિક સમયની અંદર ક્યાંક 4 દિવાલોની અંદર વહેંચાઈ ગઈ છે. તો એ ભાવ ફરીથી આપણે આ જાગૃત કરવાનો જ એક ભાવ કે શ્રદ્ધાથી લઈ અને સૌભાગ્ય સુધી મારા તમારા જીવનની અંદર મિત્રો શ્રદ્ધા પ્રાપ્ત થાય. શ્રદ્ધા હોય ને તો જ આપણે લક્ષ્ય સુધી, એટલે કે મારા તમારા સૌભાગ્ય સુધી આપણે પહોંચી શકીશું. જી શાસ્ત્રીજી, મોડાકત વ્રત જ્યારે શરૂ થાય છે ત્યારે નાની જે બાળાઓ છે તે ખૂબ હરખથી જવારા વાવતી હોય છે, તો એ જવારાને વિસર્જન શા માટે કરવામાં આવે છે? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય બેન કે આપણે ત્યાં જેનું સર્જન છે એનું વિસર્જન પણ બતાવવામાં આવ્યું છે. એ જવારા આમ તો વિશેષતઃ આપણે આપણા શરીરની
પંચતત્વની પ્રાપ્તિ જેમ બતાવવામાં આવી છે, પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ, એ જ જવારાની ઉત્પત્તિ એ પંચતત્વના ભાવથી જ બતાવવામાં આવી છે, જેની અંદર પૃથ્વીનો ભાગ, જળનો ભાગ, અગ્નિતત્વનો ભાગ, વાયુ તત્વનો ભાગ, એ પંચતત્વનો ભાગ બતાવવામાં આવેલો છે. અને 5 દિવસ અલગ અલગ પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ, આ 5 તત્વોની આપણે પૂજા કરી રહ્યા છીએ. અને પંચતત્વની પૂજા કર્યા પછી છેલ્લે અંતિમ દિવસે એને જળની અંદર વિસર્જન કરવાનો એક ભાવ એ છે કે આ પંચતત્વનું, જેમ આપણે કોઈ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે અને જ્યારે એને અગ્નિ સંસ્કાર કરીએ છીએ અને આપણે કહીએ છીએ પંચતત્વની અંદર વિલીન થયો, એમ કરેલી આપણી જે પૂજા છે એ જ પંચતત્વની એક પંચતત્વમાંનો ભાગ એક જળ તત્વ છે. તો એ બધું જ જળની અંદર વિસર્જન કરવાનો એક ભાવ છે. આપણે ત્યાં અમુક વ્રતો હોય, અમુક તહેવારો હોય તો એનો પ્રારંભનો પણ સમય બતાવવામાં આવ્યો છે અને પૂર્ણાહુતિ એટલે કે એનો અંતનો પણ સમય બતાવવામાં આવ્યો છે. જેમ કે સામાન્ય આપણે જોવા જઈએ તો ગણેશ ચતુર્થી છે. સ્વાભાવિક રીતે આપણે દરેક વ્યક્તિઓ, આપણે બધા વૈદિક હિન્દુ સનાતનીઓ આપણા ઘરની અંદર ભગવાન ગણેશજીના સ્વરૂપને તો આપણે રાખીએ છીએ, છતાં પણ વિશેષ આપણે જોઈએ તો ભાદ્રપદ શુક્લ ચતુર્થી આપણે ગણપતિને વાતે ગાતે લાવીએ છીએ. અને એ જ ગણપતિને 10 દિવસ સુધી આપણે હર્ષોલ્લાસ, જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય, હરખથી એના વધામણા કરીએ, નવા પ્રકારના ભોજન બનાવીએ અને એને અતિથિ તરીકે આપણે રાખીએ અને પછી અનંત ચતુર્દશીના દિવસે એ જ ગણપતિનું આપણે વિસર્જન કરીએ છીએ ને. એ જ ભાવ અહીંયા આ ગોરોની અંદર, આ વ્રતની અંદર બતાવવામાં આવ્યો છે કે તમે જે જવારાની પૂજા કરી છે એ કોઈના પગમાં ન આવે, કોઈ એવા અન્ય સ્થાનની અંદર ન જાય, કોઈ અપવિત્ર જગ્યાએ ન પડે. અને એટલા માટે થઈને એ જ જવારા જે જળ તત્વમાંથી આપણને પ્રાપ્ત થયા છે એ જ પાછું આપણે પર્યાવરણને, એ પ્રકૃતિને અર્પણ કરીએ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, એ ભાવ અહીંયા બતાવવામાં આવેલો છે. તો એક પ્રકારે જોવા જઈએ તો એક પર્યાવરણનું શુદ્ધિકરણનો ભાવ પણ આ જવારાની અંદર બતાવવામાં આવેલો છે. અને એટલા માટે થઈને જ એ 5 દિવસ આપણે જે પૂજા કરી છે એ પૂજાના અંતે એ જ જવારા એ સમુદ્રની અંદર, નદીની અંદર, કોઈ તળાવની અંદર કે કોઈ જલવાળી એવી સ્થાન હોય એવા જલયુક્ત સ્થાનની અંદર આપણે એનું વિસર્જન એ કરીએ છીએ. જી ચોક્કસથી હર્ષલભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, અમારા દર્શકોને ખૂબ સુંદર માહિતી આપી, તેના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.